તો હેલો ગાઈસ, જય માતાજી. તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. અને આજે ઇમરજન્સી ઓર્ડરમાં જવાનું થઈ ગયું ડીજે લઈને લાઈવ લઈને જવાનું છે ઝાલોરા, બરાબર. અને આતો તો ના ભાઈ લેવા આવી ગયો તો કે લે ને ઇમરજન્સી તો હશે એક સાઉન્ડ પણ ચાવી લાય ચાવી જો તો હજુ ચાવી નહીં લાવ્યો, હજુ જયેશ નહીં આવ્યો. અને ઇમરજન્સી કારણ કે તો એક સાઉન્ડ છે પણ એને જનરેટરનો કંઈક ફોલ્ટ થયો એટલે આર્ય લઈને જવાનું. હજુ તો અમે ટીંટોળા છીએ, હજુ અહીંથી તો જઈશું એટલે કલાક જેવું નીકળી જશે. હજુ જયેશ નહીં આવ્યો, અમે 2 જણા જ છીએ તો એ આવો. લે ચાર્જર ભાવીએ નાખી ગયા સુધી યાર, આવું ના ચાલો. તો ગાઈસ આપણે આઈસર ચાલુ કરી દઈએ. અને જયેશ ચેલા તો ગાઈસ ગાડી ચાલુ થઈ જશે તો જઈને મળીએ, બરાબર. તો ગાઈસ આપણે પહોંચી જતા બાબલિયાના આવી ગયા. હજુ રીધમ નવું સેટિંગ થાય. આ મકાન અહીંથી લેવાનો હતો. આ જયેશે બહુ મોટું કરી દીધું યાર. હજુ રીધમ સેટઅપ થાય બધી ચંદો અંદર. આ બોડી કાઢી રહ્યો હજુ હાલત પહોંચે. આવીને થોડી ઇમરજન્સી હતું એટલે ગા ટાંકી ગયા હોય યાર. આ મીડિયો આરી બધી ઊભી કરી દીધી. હજુ તો આપણે તો રીધમ સેટ થાય બધું લગાવવાનું કામકાજ ચાલે. તો ગાઈસ મળીએ થોડી વાર રહી રીધમ સેટ થઈ જાય એટલે. તો ગાઈસ આપણો ઓર્ડર પતી જશે એટલે એમ કે બંધ કરી દીધું છે. અમારે જવાનું છે હોમા ગામ. હજુ ખબર નહીં ચો જવાનું હોય એવું. અત્યારે ઓબલિયારા હતા બંધ કરીને બેઠો હું. ચંદન બધા હજુ પાછળ એ દેખાય. જો બતાવજો મને આખી ગેંગ આવે આવા તો. એને એમાં આપણે ચોકન જવાનું. આ ચંદો આવો ઓપરેટર એની ક્યાં ગામ પલાસન. જો હાલ સાઉન્ડ સેટાઈ બતાવ પડે, આખું નહીં આવતું આપણે. ટેણા મગા મીડો ઊંઘાડે અડવામાં. તો ગાઈસ આપણે ગાડીમાં ડીઝલ ફૂલ કરાવી લીધું, બરાબર. આ ચંદો જો ભૂસ્યા થઈ ગયા છે તો ફાર્મા ગામ જાય ને ભૂસ્યા થઈ ગયા. પેલા ફરી કોલે ગયા મગોન જયેશ બે દુકાને. ભૂખ બહુ લાગે છે આપને. એ ઠંડુ પાણી આગળ ના મેલે ને ગરમ લાઈ થઈ જાય. આ પેટ્રોલ પંપે બાટલા ભરી લીધા છે. જે હોમા ગામ જવું મારી હજુ ખબર નહીં ચેલું આપું ના હાલે. ચલો આપણે 30 કિલોમીટર હજુ. તો ગાઈસ આપણે આમાં પહોંચી ગયા. બહુ લેટ થઈ ગયું. બહુ લેટ આવ્યા. टाइम नहीं मिला आज चावल कर
વાળો મંડે છે આપણો સિંગર જો આ દારા હતા સિંગર બધું વાલ લીધું છે જોઈએ આપણે તો જમવા રહીએ જ રહીએ ને પછી ડાયરેક્ટ ગયા જાત્રા બધું બંધ થઈ ગયું પતી ગયા પડી ગયું યોગમાં ડીજે છે કે નહીં હા ટ્રેન્ડિંગ ચેતરભાઈ પુરાવાળા પૈસા આતું નહીં આપણે વાત બોલાવ નથી બોલાવના તો ગાઈસ આપણે બંધ કરીને જતા હતા ઘેર અને બીજું સાઉન્ડ આવી ગયું છે જો ચંદો જોશે પેમેન્ટ લેવા એટલે આપણે ઘેર જ જતા હતા જો બંધ કરીને મૂક્યું અને બીજું સાઉન્ડ આવી ગયું ડોરુડારા આ શિખર થયું કે અમે તો ખબર નહીં થયું હશે આંબલિયાસન ના હું આમાં કા ઓબલેશન વાળો હાઈવે આ શિખર નંદાસન વાળો હાઈવે આ જયેશ વાઘ બોલ્યા બધા તાપના કંટાળી ગયા આ મગો શું આ તારું રહેતું મેં તો આ ચંદો જો ચંદો ના બોલો બોલજો ચંદા ચંદો બોલો દારો અમુક આ ગોટા મંગાયા અને વેફર આ પાણીની બોટલ તો કાંઈ અમે નાસ્તો વાસ્તો કરી લઈએ પછી જઈએ ઘેર આપણે ડાયરેક્ટ ઘેર જઈને તો ખાઈ આપણે નીચે લઈને ઘેર આવી ગયા હતા બરાબર આ બાલ મેં પેલા ગાડીને પંખો ચાલુ હતો ને નીચેની ગરમ લાવી દીધી હવા અગાર દો તો આ બાલ મારતી હતું ને પેલા એરિયા કરાવે બધું ઓછું થઈ ગયું સેટ કરાવવા જવું પડે તો કાંઈ ઘેર તો આવી ગયા આપણે ઘેર આવીને હજુ આમાં જવું ટ્રેક્ટર બે દારે તો પડી ફોનમાં કાલ રાતે સાપડું બનાવવા જતા ને સ્વાટમાં તમે જોયું હોય એમાં અને વિજય આવી ગયો હોય આઈટીઆઈથી બરાબર વિજય બે જણા જઈએ વિજય બાઇક લઈને બે જણા જઈએ પછી ટ્રેક્ટર પરથી લાવવાનું આમાં મમ્મીને છે તમે જઈને બધા હતા રહ્યો રોધવાનું ચાલુ થઈ ગયું છે હવે આગ બે હેડ્યો કહીએ આ બધું ચાલુ શું બનાવો છે બેડા ના હું ટ્રેક્ટર ને એવું લઈને આવે તો અમે ટ્રેક્ટર ને લઈ આવીએ વિચાર દે હા ચાવી તો જ છે ને હા તો કાંઈ આપણ તો પડ્યું તો ટ્રેક્ટર લઈ આવીએ ક્યાં તો કાંઈ આપણે ટ્રેક્ટર લેવા આવીએ તો આના જોપો ખોલતો નહીં રમણ બાપોને આવું ચાલે યાર જોજો મય રે બે રહ્યા જોપો જો વિજય જાતે ખોલો યાર જો કેરીઓ ચીવી આવી તમે જો અને મજબૂત છે કેરીઓ વિજ્ઞાન મોટામાં રહા પણ આપણને તો નહીં ભાવતી દોત મુંબઈ જાય એટલે આપણને કેરી બધી ખાતા ચટણી પવન તો જો આવે છે અને આ બીજું વાગ્યા દરવાજો ચાલુ રહેતો રે ઉડી જાય હવા ટ્રેક્ટર લેવા રાતે તો બરોબર નતું દેખવાનું મજબૂત દેખાય પણ તડકો હા હજુ તો રામ બાપા સાપરું બંધ રહી ગયા બંધી નહીં રે હવે લાલ વાઘ લેવા આયા અહીંયા રાતે સાપરું બનાવી જો હું ના ના પાછું પાડીને કાઢ લઉં ટ્રેક્ટર તો લેવા તા ટ્રેક્ટર લઈને છીએ ચાવી ચો હતી જમી જલે તો ચાવી દારૂ ને હું તો વાકેલું જ છે શીખર કશું નહીં મય તો ડેગો હા ડેગો લેવાનો તમારે મય હા બંધવાનો એટલે પેલું બંધાય એવો પાત્રો આવો હયા તો ગાય જાપરો ખાઈ લીધું છે ખાઈને આવીને બેઠા બોરે હતા ઘરમાં ઘર બફારે મારે રહેવાતું જ નહીં પંખા ચાલુ હોય ને તો મેં કોઈ તાપ લાગે ને રાતે તો ઊંઘે આવતી નહીં વિજુ બે બોરે આવીને બેઠા છે ને ઈચ્છા સાથ તો બાઈને ઊંઘવા આવવાની વિજુભાઈને ઊંઘવા આવવાનું કહેતો હતો ને કે કાલ નોકરી જવાનું નહીં પણ આ તો
ખબર નહીં એમાં પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. ભાઈબંધનો ફોન આવ્યો કે કાલ નોકરી જવાનું છે. કાલ જવાનું એટલે ઘરમાં કે વહેલા તો ઉઠાય, બાઈક પર વહેલું ઉઠાતું નહીં. મસ્ત ઊંઘ આવે બાઈક પર. કાંઈ સવારે એવી મસ્ત ઊંઘ આવે ને અત્યારે પવન એવો મસ્ત આવે ને ઠંડો ઠંડો. પણ કાલ નોકરી થાય એટલે ઘરમાં ઊંઘે બાર યાર પછી ઉઠાતું નહીં. પછી મોડું થયું. આ ડાકુ ના તો ડાક્યા ને ડાકા પેલી ડાકે ના ગયો. આ લાલુ તો કાંઈ આજ તો મજા આવી જાય. હું ડીજે લઈને જતા ને વિજ્જો નજર બહુ મજા આવે પણ વિજ્જો ના આવી યાર. નોકરી જાય ખાલી વાત નોકરી જતું રહ્યું નહીં મહિનો જવાનું એટલે જેવી મજા આવે ખબર ડીજે જબ્બર મજા આવે. ડીજે મજા આવે. વિજ્જો અંગાત તો બ્લોગ ટોકન ઉતારવાની મજા આવે ને યાર. મારે ગાડી ચલાવવાનું થાય ને એટલે ચલાવવાની એટલે બ્લોગમાં શેર જ ના આવે. આમ પેલું તો ઉપર ફરતા હોય ને કોઈક ચલાવતો હોય તો ઉપર ગમે તેમ બ્લોગ બનાવે. તો પેલું તો ઉપર જઈએ એટલે નેસા બધા કે જવા દેવા જવા દે ડ્રાઈવર હું દે ભાઈ એટલે યાર લોચા થાય મજા નહીં આવતી. બ્લોગ તો મજબૂત બનાવો તો એ બનાવ્યો સાત તમે જોજો ખાલી મજબૂત. તો ચલો 10 વાગી ગયા 9 વાગી ગયા 9 વાગવા 9 વાગવા guys. તો ગાઈડ આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બરોબર. જય માતાજી. બાય ગાઈસ. અમારા બ્લોગ સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આવા નવા બ્લોગ જોવા મળીએ બીજા બ્લોગ પર. જય માતા.